મોડાસાના ફરેડી ગામની લક્ઝરી બસ તો જોધપુર પાસે ગઈકાલે અકસ્માત સર્જાયો હતો। જોધપુર પાસે એકતા ટ્રાવેલ્સની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે સામસામે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં ગુજરાતના અરવલ્લી જિલ્લાના 4 અને રાજસ્થાનના 1 વ્યક્તિ મળી કુલ 5 લોકોના મોત થયા હતા, તેમજ 16 લોકો ઘાયલ થયા હતા। અકસ્માત જોધપુર જેસલમેર નેશનલ હાઈવે 125 પર કેરુ ગામમાં મુલાનાડ નાકા પાસે મંગળવારે સાંજે 4:30 વાગે થયો હતો। અકસ્માતમાં ઘાયલ થયેલા 14 જેટલા લોકોને સારવાર અર્થે મોડાસા ખાતે લાવવામાં આવ્યા। 14 જેટલા મુસાફરો ઘાયલ થતા તેઓને મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યાં તેઓની હાલત સ્ટેબલ હોવાનું સામે આવ્યું છે। મારું નામ પરમાર જયદીપ। દર બીજે મતલબ ગામમાંથી રણુજા માટે પ્રવાસ લઈ જવામાં આવતો હતો। આગળ પણ લઈ ગયા હતા અને આ ટાઈમ પણ ફરીવાર એકવાર લઈ ગયા, જે અત્યારે બનાવ બન્યો છે। તો આ લોકો રામદેવરા દર્શન માટે ગયેલા હતા। ટોટલ 47 પેસેન્જર હતા ગાડીની અંદર। ત્યાંથી દર્શન કરી ત્યાંથી રિટર્ન આવતી ટાઈમે જોધપુર જોડે ઓવરલોડ ભરેલી એક કન્ટેનરની ગાડી જે સામેથી ઠોકેલી છે, જેથી 4 જણના મોત થયેલા છે અને 14 જણ અત્યારે હોસ્પિટલની અંદર છે। જો મેજર ઇન્જરી છે, વધારે નથી। અને અત્યારે 4 અહીંયાના ગુજરાતના છે ને 1 ત્યાં રાજસ્થાનનો ભાઈનું મરણ થયેલું છે। પગી પરેશભાઈ નરસિંહભાઈ પગી રૂપણ, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી। શું થયું હતું, ક્યાં જતા હતા અને કેવી રીતે? અમે બીજ ભરવા માટે રણુજા જિલ્લા હતા અને રિટર્ન 170 કિલોમીટર આ બાજુ જોધપુર રોડ ઉપર પથ્થરની ભરેલી ટંકર હતી, ગાડી મોટી ઓવરલોડ, એ બહુ રોંગ સાઈડ આવતો હતો ને એને આવીને જ સીધું અમારા પર ઠોકી દીધી। કેટલા લોકો જઈ રહ્યા હતા અને કેટલા લોકો? 56 સીટર બસ હતી લક્ઝરી। કેટલા લોકો સવાર હતા અંદર? અમારે 56 માણસો હતા। અહીં મોડાસા કેટલા લાયા છે? મોડાસા અત્યારે હાલ 14 માણસો લાયા છે અને બીજા ઓછું વાગ્યું છે એમને ડિસ્ચાર્જ કરીને ઘેર લઈ ગયા છે। તો અત્યાર સુધીના મહત્વના